આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અશ્વિન મહિનાના વદ પક્ષની કાળી ચૌદશનું મહત્વ જાણીશું। હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું ખાસ મહત્વ છે, જેમાં કાળી ચૌદશના તહેવારનું વિશેષ મહત્વ છે। આ દિવસે દેવી કાલીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે। કાળી ચૌદશ આસો માસની વદ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે। કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ખાસ કરીને બંગાળમાં ઉજવવામાં આવે છે। કાળી ચૌદશના દિવસે દેવી કાલીની પૂજા કરતા પહેલા યમદીપ પ્રગટાવવામાં આવે છે। આ દિવસે યમરાજના નામ પર દીપદાન કરવામાં આવે છે, અને યમનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી। આ દિવસે દેવી કાળીનું પૂજન કરવાથી દુષ્ટ શક્તિઓ પરાજિત થાય છે। ખાસ કરીને પ્રકાશ કેવી રીતે અંધકારને પરાજિત કરે છે, તે કાળી ચૌદશના ઉપવાસ અને રિવાજોનું મહત્વ છે। આસુરી શક્તિઓથી સુરક્ષા મેળવવા માટે અને દિવાળીના ઉત્સવને નિર્વિઘ્ને મનાવવાનું આ પર્વ છે। આ દિવસે દેવી કાલીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે। આ દિવસ ખાસ કરીને બંગાળમાં ઉજવવામાં આવે છે, જે કાળી ચૌદશની પૂજા અને કથાઓ હિન્દુ પુરાણોમાં કહેલી છે કે કાળી ચૌદશના દિવસે દેવી કાળીએ દૈત્ય રક્તબીજને પરાજિત કર્યો હતો। આ દૈત્ય પાસે આંતરિક શક્તિ હોવાથી તેને જીતવો ખૂબ જ કઠિન હતો, કારણ કે તેના જમીન પર પડતા દરેક લોહીના ટીપાથી તે વધુ ને વધુ દૈત્યો પેદા કરતો હતો। ત્યારે દેવી કાળીએ તેના લોહીને જમીન પર પડવા ન દીધું અને તેનો નાશ કર્યો હતો। આ દિવસે નકારાત્મકતાને દૂર કરવા, આળસ અને દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે ખાસ પૂજા કરવામાં આવે છે। કાળી ચૌદશ પ્રકાશ તરફના પરિવર્તનનો સંકેત છે, જે એક નવી શરૂઆત માટેની તૈયારીનું પણ સૂચક છે। આ દિવસે 6 દેવતાઓનું પૂજન કરવામાં આવે છે। 1. યમપૂજા। કાળી ચૌદશના દિવસે યમપૂજા કરવામાં આવે છે। આ દિવસે રાત્રે યમપૂજા માટે દીવો પ્રગટાવવામાં આવે છે। આ દિવસે એક દીવામાં સરસિયાનું તેલ ભરીને એમાં 5 અનાજના દાણા રાખી તેને ઘરના એક ખૂણામાં પ્રગટાવવામાં આવે છે, જેને યમદીપક પણ કહેવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુ થતું નથી। 2. કાળી માતાની પૂજા। કાળી ચૌદશના દિવસે માતા કાળીની પણ પૂજા કરવામાં આવે છે। તેના માટે સવારે તેલ લગાવીને નહાવું, તે પછી કાળી માતાની પૂજા કરવાનું વિધાન છે। આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાતે કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે માતા કાળીની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખનો અંત આવે છે। 3. શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા। માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણે આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ કરીને તેની કેદમાંથી 16,100 કન્યાઓને છોડાવી હતી, એટલે આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે। 4. શિવજીની પૂજા। કાળી ચૌદશના દિવસે શિવ ચૌદશ પણ ઉજવવામાં આવે છે। આ દિવસે શંકર ભગવાનને પંચામૃત અર્પણ કરવાની સાથે જ માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે। 5. હનુમાનજીની પૂજા। એક માન્યતા પ્રમાણે આ દિવસે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે।
એવી પણ માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ ટળી જાય છે. 6. વામનજીની પૂજા. દક્ષિણ ભારતમાં કાળી ચૌદશના દિવસે વામનજીની પૂજા કરવાની પણ પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે આ દિવસે રાજા બલિને ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં દર વર્ષે અહીં રહેવાના આશીર્વાદ આપ્યા હતા. અને ચાતુર્માસ પર્યંત ભગવાન શ્રી વિષ્ણુ પાતાળ લોકમાં બલિ રાજાની સમીપે રહે છે. વળી એક માન્યતા મુજબ કાળી ચૌદસની રાત્રે પ્રેત આત્માઓ, ભૂત-પ્રેત, ટોટકા, જાદુ ટોણા જેવી નકારાત્મક શક્તિઓ વધારે સક્રિય હોય છે. અને તમને જણાવી દઈએ કે કાળી ચૌદસને ગુપ્ત ચતુર્દશી પણ કહેવાય છે. હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તેમજ ભૂત પ્રેતના નાશક કહેવામાં આવે છે, એટલે તેમની પૂજા આરાધના કરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. આ દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ, દીપ પ્રગટાવી પૂજા અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે. રામ ભક્ત હનુમાનની પ્રથમ પૂજા કેમ થાય છે? તો એક પૌરાણિક કથા મુજબ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા બાદ ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારે શ્રી રામચંદ્રજીએ હનુમાનજીની ભક્તિ અને સેવાથી ખુશ થઈને વરદાન આપ્યું હતું કે જ્યાં પણ મારી પૂજા થશે તેની પહેલા તમારી પૂજા કરવામાં આવશે. આથી દિવાળીના બરાબર એક દિવસ પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યાના પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. તથા હજારો શ્રદ્ધાળુઓ અહીં હનુમાનજીની પૂજા, આરાધના, ભજન કીર્તન કરે છે અને પ્રસાદ ધરાવે છે, જેનાથી આધ્યાત્મિક અને માનસિક લાભ થાય છે. આ પૂજા વ્યક્તિને નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને અજ્ઞાત ભયથી સુરક્ષા મળે છે. તેમજ આત્મબળ, સાહસ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થાય છે, જે વ્યક્તિને અભય વરદાન આપે છે અને પડકારોનો સામનો કરવાની શક્તિ મળે છે અને જીવનમાં સંકટ સમયે લડવાની શક્તિ મળે છે. આમ આજે કાળી ચૌદશ નિમિત્તે તેના મહાત્મ્યની વાત સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.